ભારતીય નૌકાદળ પેન ઇન્ડિયા કિનારીય રક્ષણ અભ્યાસ સી વિજિલ 24ના ચોથા સંસ્કરણનું આયોજન કરવા માટે તૈયાર છે. આ વિશાલપાયન અભ્યાસનો હેતુ ભારતના વિશાળ કિનારા અને વિશિષ્ટ આર્થિક ઝોનમાં કિનારીય રક્ષણ અને સુરક્ષા માળખાને મૂલ્યાંકન અને મજબૂત બનાવવાનો છે. સી વિજિલ 24 અભ્યાસ એક અપ્રતિમ પાયન ફેલાયેલો હશે, જેમાં 6 મંત્રાલયો અને 21 સંસ્થાઓ એજન્સીઓનો સમાવેશ હશે, જેમાં ભારતીય કોસ્ટગાર્ડ, સ્ટેટ મરીન પોલીસ, કસ્ટમ્સ, ફિશરીઝ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલયનો સમાવેશ છે. આ અભ્યાસ સંપૂર્ણ 11,098 કિલોમીટર કિનારા અને 2.4 મિલિયન ચોરસ કિલોમીટર વિશાળ ઇઝને આવરી લેશે, જે ભારતનો સૌથી મોટો કિનારીય રક્ષણ અભ્યાસ છે. સી વિજિલ 26 નવેમ્બર મુંબઈ આતંકવાદી હુમલાઓ પછી કિનારીય રક્ષણને મજબૂત બનાવવા માટે અપનાવવામાં આવેલા પગલાંઓને માન્યતા અને મજબૂત બનાવવા માટે રચાયેલ હતું. આ વર્ષની અભ્યાસમાં બંદરો, તેલના રિગ્સ, સિંગલ પોઇન્ટ મૂરિંગ્સ, કેબલ લેન્ડિંગ પોઇન્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ માળખાઓ જેવી મહત્વપૂર્ણ કિનારીય સંપત્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવશે. અભ્યાસનો કિનારીય રક્ષણ અને સુરક્ષા તૈયારીઓનું મૂલ્યાંકન તબક્કો ઓક્ટોબરના અંતથી ચાલુ છે, જેમાં બધા કિનારીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નૌકાદળ અધિકારીઓ દ્વારા સંપૂર્ણ કિનારીય રક્ષણ અને સુરક્ષા માળખાનું સંપૂર્ણ ઓડિટ કરવામાં આવી રહ્યું છે, જેમાં લક્ષદ્વીપ અને આંડમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ છે.